ખેડા જિલ્લામાં સરકારી જમીનો બારોબાર વેચી દેવાનો જાણે કે વેપાર શરૂ થયો છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં વડતાલમાં જોવા મળ્યો, જ્યાં પાણી પુરવઠાની જે જમીન હતી તે બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી। જ્યારે આ મામલે જિલ્લા એટલે કે જે રજિસ્ટ્રાર કચેરીના અધિકારી છે તેમને મીડિયાએ વાત કરી અને પૂછવાનો પ્રયાસ કર્યો કે આ કેવી રીતે વેચાઈ, ત્યારે તેઓએ પોતાની પાસે પાવર હોવાની વાત કરી હતી અને તેઓ કોઈપણ દસ્તાવેજ કરી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું। પરંતુ આખરે સમગ્ર મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। તેઓએ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને પણ તાકીદ કરી છે કે આ મામલે ધ્યાન રાખવામાં આવે। આખરે સરકારી જમીનો બારોબાર કેવી રીતે વેચાઈ જાય છે તેવો પ્રશ્ન તેઓએ ઊભો કર્યો છે। સમગ્ર મામલે શું કહેવું છે પંકજભાઈ દેસાઈનું, આવો જોઈએ આ રિપોર્ટમાં। વડતાલની જે જમીન છે એ પાણી પુરવઠા બોર્ડની જમીન છે અને આ જમીન સરકારની જમીન છે અને સરકારે જે તે ટાઈમે એક્વાયર કરેલી જમીન છે અને એની અંદર પૈસાનું ચૂકવણું પણ કરવામાં ખેડૂતોને આવેલું છે। એટલે આ જગ્યા સરકારી છે એ વાત નક્કી છે અને સરકારી ચોપડે પણ એ જગ્યા સરકારી જ બતાવે છે, પાણી પુરવઠા બોર્ડની। તો આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અત્યારે મને હુકમ આપવામાં આવ્યો છે, પણ હું તો એવું માનું છું કે સો મોટો કરી અને જ્યારે સરકારની જ જગ્યા હોય અને સરકારી ચોપડે સરકાર બોલતું જ હોય તો પછી સરકારની જગ્યા હોય તો ત્વરિત એના એક્શન લઈ અને પાછી સરકારના નામે જમીન ચડાવી દેવી જોઈએ અને જેણે પણ દસ્તાવેજ કર્યા હોય એની પર જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। જો આવી બધી જગ્યાઓના દસ્તાવેજ થઈ જતા હોય તો એક રજિસ્ટ્રાર દસ્તાવેજ તરીકે જે રજિસ્ટ્રાર દસ્તાવેજ કરતા હોય તો એને નોંધણીના ટાઈમે એ પણ જોવું જોઈએ કે આ જગ્યા કોની છે કોની નહીં અને એને એની જગ્યા પ્રમાણે એ દસ્તાવેજ કરે છે કે નહીં, અથવા તો ના થતું હોય તો એ રોકવું જોઈએ। એ કોઈપણ જાતનું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા રજિસ્ટ્રાર દસ્તાવેજે જે કરવી જોઈએ એ કરતા નથી, એ ખૂબ ગંભીર બાબત છે અને એના કારણે લોકો જે ખોટા આધાર કાર્ડ કે બનાવીને પણ દસ્તાવેજ કરી દેતા હોય છે। તો આની જે પ્રક્રિયા છે, આની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ કોઈ બનાવવી જોઈએ અને હું તો કહું છું કે કલેક્ટરશ્રીએ આની પણ ધ્યાન રાખી અને રજિસ્ટ્રાર દસ્તાવેજ ઉપર પણ નિયંત્રણ કંઈક હોવું જોઈએ એ પ્રકારનું, જેથી કોઈની જમીન કોઈ દસ્તાવેજ કરી ના લે એ પણ જોવું ખૂબ જરૂરી રહેશે। અને આ બધું જ જે સરકારી રેવન્યુ ખાતું છે એ રેવન્યુ ખાતાએ આ પ્રાંત ઓફિસર હોય છે, મામલતદાર હોય છે, આ બધાની પાસેથી રેકર્ડ ચેક કરી અને જ્યારે દસ્તાવેજ થતા હોય ત્યારે આ બધી કાર્યવાહીની અંદર, જેમ મેં સાંભળ્યું કે તમે જે ઇન્ટરવ્યૂ લેતો હતો એની અંદર રજિસ્ટ્રાર એવું બોલતો હોય કે મારે તો મારી ફરજમાં આવે છે કે દસ્તાવેજ કરવાનો, એટલે સરકારે એને પાવર ગમે તેનું દસ્તાવેજ ગમે તેના નામે કરી દેવા એને પાવર નથી આપેલા। રજિસ્ટ્રારે પણ ચકાસણી કરવાની હોય છે। એ ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઈએ એવું હું માનું છું અને તાત્કાલિક ધોરણથી આનું જે કંઈ નિયંત્રણ લાવવાનું હોય એ નિયંત્રણ લાવવું।